ગુજરાતના ખેડૂતો ચિંતામાં મુકાયા। દાંતીવાડા ડેમમાં માત્ર 10% જ પાણીનો જથ્થો બચ્યો। ઉનાળુ સિઝનમાં ખેડૂતોને પિયતનું પાણી નહીં આપવાનો નિર્ણય કરાયો। જૂનાગઢ પંથકમાં કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતિત। આંબામાં આવેલો મોર કાળો પડી જતા ખેડૂતો ચિંતિત। રોગ આવતા કેરીના ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી। ગીર સોમનાથમાં કેસર કેરી સાથે કાશ્મીરી બોરની ખેતી થવા લાગી। કુંભારિયા ગામના પ્રગતિશીલ ખેડૂતે અન્ય પાકો સાથે કરી બોરની ખેતી। ખેડૂતે કહ્યું, અન્ય પાક કરતા બોરમાં સારું વળતર મળી રહ્યું છે। મોરબીમાં બુટલેગરે પોલીસ પર કરેલા હુમલા મામલે કાર્યવાહી। બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવામાં આવી। અનેક વખત નોટિસ બાદ કાર્યવાહી કરવામાં આવી। સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરને લખ્યો પત્ર। વરાછામાં અણઘડ રીતે રોડ રસ્તાનું ખોદકામ અને રોડ બંધ કરવા સામે નારાજગી વ્યક્ત કરી। તંત્રની અણઘડ કામગીરીથી વાહન ચાલકો પરેશાન હોવાનો પત્રમાં ઉલ્લેખ। ટ્રાફિક જામને નિયમન કરવાને બદલે ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો પત્રમાં આક્ષેપ। પ્રતિબંધિત સમયે ભારે વાહનો શહેરમાં પ્રવેશાતા હોવાની પણ પત્રમાં ફરિયાદ કરાઈ। કાનાણીના લેટર બોમ્બથી ખળભળાટ। સુરતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જ એસએમસીને નુકસાન પહોંચાડવાનું કૌભાંડ ઝડપાયું। બીઆરટીએસ બસમાં મુસાફરોને ટિકિટ ન અપાતી હોવાનું સામે આવ્યું। ટ્રાન્સપોર્ટેશન ચેરમેન દ્વારા વિજિલન્સની ટીમને સાથે રાખી બસમાં ચેકિંગ કરવામાં આવી। સુકાની એજન્સી દ્વારા મેસેજ પાસ કરતા કૌભાંડ ખુલ્યું। વડોદરામાં રેલવેમાં અપડાઉન કરતા મુસાફરોને ટ્રેનના અભાવે મુશ્કેલી। તહેવાર ટાણે જ બપોરના સમયે ટ્રેન ન હોવાથી હાલાકી। જો ગુજરાત એક્સપ્રેસ ચૂકી જવાય તો 3 કલાક સુધી રેલવે સ્ટેશન પર બેસવા મજબૂરી। વડોદરાની ટ્રી હાઉસ હાઈસ્કૂલની સીબીએસઈ માન્યતા રદ। કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ વિભાગે કરી કાર્યવાહી। બોર્ડની મંજૂરી વગર સંચાલકોએ શાળાને વેચી દેતા લેવાયો નિર્ણય। સંચાલકો સામે નોંધાયો હતો લેન્ડ ગ્રેબિંગનો ગુનો। ગુજરાત વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી થઈ શકે। કડી વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની સંભાવના। આવતા દિવસોમાં યોજાઈ શકે છે પેટા ચૂંટણી। કડીમાં ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધન અને વિસાવદર બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો બનતા પેટા ચૂંટણી યોજાઈ શકે છે। લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો। પૂર્વ એમએલએ હર્ષદ રીબાડિયાએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી। આપના ભૂપત ભાયાણીની જીતને પડકારતી કરી હતી અરજી। ખાલી પડેલી સીટ બાદ પણ હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે નહોતી યોજાઈ ચૂંટણી। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું। સતત બીજી વાર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવતા સન્માન જોરાવરનગર ખાતે શિવલાલ આનંદજીભાઈ મકાસણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભનું આયોજન। મહેસાણા મનપા બન્યા બાદ હવે નવા ટીપી બનશે। મહેસાણા શહેરની ટીપી 3 અને 5 માટે એજન્સી નિમણૂક કરવાની તૈયારી કરાઈ। નવી ટીપી બનતા રોડ રસ્તા પહોળા બનશે। રાજકોટ જેતપુર નવાગઢ નગરપાલિકાનું બજેટ રજૂ કરાયું। પાલિકા પ્રમુખ મેનાબેન ઉસદડિયાના અધ્યક્ષ સ્થાને 194.20 કરોડનું બજેટ મંજૂર। ભાદર ડેમથી નવી પાણીની પાઇપલાઇન માટે 25 કરોડની જોગવાઈ કરાઈ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરિશસના વિરોધ પક્ષના नेता જ્યોર્જ સ્પિયર લેસ જોનગાર્ડ સાથે કરી મુલાકાત। પીએમ મોદી મોરિશસની 2 દિવસીય મુલાકાતે છે। પીએમ મોદી બીજી વખત મોરિશસના રાષ્ટ્રીય દિવસના મુખ્ય મહેમાન બન્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોરિશસનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર અપાયો। 2015માં પણ તેમને મળ્યું હતું સર્વોચ્ચ સન્માન। પીએમ મોદીએ મોરિશસની મુલાકાત દરમિયાન કરી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો। ભારત મોરિશસમાં 100 કિલોમીટર લાંબી પાઇપલાઇનનું આધુનિકીકરણ કરશે। બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, દરિયાઈ સુરક્ષા, ડિજિટલ આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં સહયોગ વધારાશે। સમાચારની સાથે હું છું લુબના ખાન। તો જે પ્રકારથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતમાં લાઇટ ગઈ છે। મહત્વપૂર્ણ સમાચાર, 23 શહેર 7 જિલ્લા તો 45 તાલુકા અને 3461 ગામોને તેની અસર થઈ રહી છે। અંદાજે 32.37 લાખ ગ્રાહકોને અસર થવાની શક્યતા જોવામાં આવી રહી છે। ઉકાઈના 4 યુનિટમાં ટેકનિકલ ખામી। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે। સુરત, ભરૂચ, તાપી, નવસારી અને વલસાડમાં વીજળી ગુલ। તો ડીજીવીસીએલ હેઠળના વિસ્તારમાં વીજળી ગુલ। સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે। કતારગામમાં
લાઇટની ટ્રીપ થતાં મુશ્કેલી, અનેક કારખાના મશીનરીને પણ મોટું નુકસાન થયું છે. ખામી સર્જાતા 500 મેગાવોટ ઉત્પાદન ઘટ્યું છે. તો વીજ ખામીને પગલે રેલ વ્યવહારને અસર નહીં. ગુજરાતમાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ ચાલશે તેવું રેલવે વિભાગનું કહેવું. ગ્રીડના કારણે એવું કોઈ ઇસ્યુ નથી થતો. અમારો આ સ્કાડા પૂર્વ જે અમારા 66 કેવી સબસ્ટેશન છે ત્યાંથી જ અમે ફેઝ મેનરમાં પાવર ચાલુ કરીએ છીએ. અત્યારે અમારી લેટેસ્ટ જે માહિતી આવી હતી, લાસ્ટ જે વાત થઈ હતી, એમાં 50% જેવા વિસ્તારમાં પાવર ચાલુ થઈ ગયો છે. એમાં અમે પ્રાયોરિટી જે એસેન્શિયલ સર્વિસને પ્રાયોરિટી આપી છે. જે અમારી પાસે મેસેજ છે એ પ્રમાણે 6 વાગ્યા સુધીમાં 99% પાવર ચાલુ થઈ. એ જે પાવરની ગ્રીડ હોય છે એ બધા ઇન્ટરકનેક્ટેડ હોય છે, એટલે ગ્રીડમાં કઈ આંતરિક ક્ષતિના કારણે પાવર બંધ થયેલો એવા કોઈ અમને ખરેખર એ અમારી ટેકનિકલ ટીમ એના પર કામ કરી રહી છે. અમને જે મેસેજ હતા ગ્રીડમાં કોઈ ઇન્ટરનલ આંતરિક ક્ષતિના કારણે બંધ થયો છે. હવે એનું એક્ઝેક્ટ રીઝન તો હમણાં અમને પણ અમારી પાસે પણ નથી. તો દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારથી વીજ સંકટ અને તાપીમાં પણ આ જ હાલત જોવા મળી રહી છે. શાળાઓમાં જે પ્રકારથી વિદ્યાર્થીઓ છે તે કઈ રીતે ગરમીમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. એક તરફ આગ ઝરતી ગરમી અને તે બધાની વચ્ચે લાઇટ નથી. નાના બાળકો છે તે શાળામાં મુશ્કેલીથી અભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. ગરમી હોવાથી તે હાથથી પંખો નાખતા જોવા મળી રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની આ હાલત. ઉકાઈના 4 યુનિટમાં ટેકનિકલ ખામી. તો તાપીથી હેમંત જોડાયા છે લાઈવ, તેમની સાથે વાત કરીશું. હેમંત, જે પ્રકારથી અત્યારે જે હાલત જોવા મળી રહી છે વીજ સંકટના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ છે, શું અપડેટ છે? યુનિટ ટ્રીપ થયા હતા અને જેને લઈને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે હાલ વીજ પુરવઠો ધીમે ધીમે કાર્યરત કરાઈ રહ્યો છે. જોકે વીજ પુરવઠો ખોરવાતા અહીં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા અને વીજ પુરવઠો બંધ થતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. બિલકુલ હેમંત, જે પ્રકારથી તાપીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, શાળામાં બાળકો પણ હાલાકી ભોગવી રહ્યા છે, મોટા પાયે કારખાનાઓમાં પણ નુકસાન થઈ રહ્યું છે. અત્યારની શું સ્થિતિ છે, શું કારણ છે આ વીજ સંકટનું અને ક્યાં સુધી આ સંકટ છે તે દૂર થઈ જશે, પ્રશાસનનું શું કહેવું? ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન છે ત્યાં જે 4 યુનિટ ટ્રીપ થયા હતા અને એને પૂર્વવત કરવા માટે ખાસ કરીને જે કાકડાપાર અણુમથક વીજ મથક છે ત્યાંથી પણ જે વેસ્ટર્ન ગ્રીડની જે પાવર સપ્લાય છે એમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. અને જેને લઈને આ તાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેને લઈને બપોરનો સમય હોય લોકોને ખાસ કરીને હાલાકી વેઠવી પડી અને અનેક કંપની કે ફેક્ટરીઓ પણ બંધ થતા ખાસ તો ફેક્ટરીઓને નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. અને ખાસ તો અત્યારે જાણવા મળ્યું છે તે પ્રમાણે અડધાથી કલાક સુધીમાં વીજ પુરવઠો ધીમે ધીમે કાર્યરત કરવામાં આવે છે. જી બિલકુલ હેમંત, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ધીમે ધીમે વીજ પુરવઠો છે તે કાર્યરત થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આગ ઝરતી ગરમીની વચ્ચે જે પ્રકારથી વીજ સંકટ છે, નવસારીના ગણદેવી, અમલસાડ, ટાંકલ વિસ્તારમાં પણ વીજળી ગુલ થઈ છે. વીજળી ડૂલ થવાના કારણે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પરીક્ષા દરમિયાન છવાયો અંધારપટ, વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાયા. બપોરે 3 વાગ્યાથી વીજળી ગુલ થઈ. હજુ 5 કલાક વીજળી આવવાની શક્યતા નહીવત જોવા મળી રહી છે. એટલે કે આટલી ગરમીમાં હજુ પણ પરેશાનીનો સામનો તમામ લોકોને કરવો પડશે. અત્યારની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને પરીક્ષા છે અને પરીક્ષા દરમિયાન છવાયો છે અંધારપટ, ગરમી અને અંધારામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે મજબૂર અને હજુ પણ 5 કલાક સુધી વીજળી નહીં આવે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે, તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ બધાની વચ્ચે લોકો ચિંતિત. ગણદેવી, અમલસાડ, ટાંકલમાં પણ વીજળી ગુલ છે. તો પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને તો પરેશાની થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે જે મોટા મોટા કારખાનાઓ છે તેમને પણ મોટા પાયે નુકસાન. વિદ્યાર્થીઓ ગરમીમાં શેકાયા છે અને હજુ પણ 5-6 કલાક સુધી વીજળી આવે તેવી કોઈ સંભાવના જોવામાં નથી આવી રહી. દક્ષિણ ગુજરાતથી મહત્વપૂર્ણ સમાચાર. ભાવિન જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર. ભાવિન, જે પ્રકારથી આ વીજ સંકટમાં અનેક લોકો તો પરેશાન થઈ જ રહ્યા છે, સાથે સાથે પરીક્ષાર્થીઓ, કારણ કે પરીક્ષા ચાલુ છે, ગરમીમાં શેકાયા છે, શું અપડેટ? સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજ કટને લઈને, જે પાવર કટને લઈને જે
પ્રોબ્લેમ થયો છે એના કારણે લોકો શેકાય છે, કંપનીના કારખાનેદારો જે ઉદ્યોગકારો છે એ પણ પરેશાન છે, સાથે બોર્ડની પરીક્ષા આપતા જે વિદ્યાર્થીઓ છે એ પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, એટલા માટે કે 3 વાગ્યાથી જે રીતના ફોલ્ટ થવાના કારણે ઉકાઈ થર્મલ પાવર જે જેટકો દક્ષિણ ગુજરાતનું જેટકો છે અંતર્ગત આવતા જે સબસ્ટેશનો છે એમાં પ્રોબ્લેમ થયો હતો અને 3 વાગ્યાથી બોર્ડની પરીક્ષા પણ હતી અને 3 વાગ્યાથી આ પાવર કટ થયો છે અને હજુ સુધી પણ પાવર આવ્યો નથી, એટલે કે સમગ્ર જે 3 કલાકનું બોર્ડની પરીક્ષાનું જે પેપર છે એ પૂર્ણ થવાનું છે ત્યારે હજુ પણ લાઇટ નથી આવી, જેના કારણે ક્લાસરૂમની અંદર અંધારું છે, લાઇટની સગવડો નથી અને બીજી બાજુ ગરમી છે આકરી, અને આકરી ગરમીમાં જે વિદ્યાર્થીઓ શેકાઈ રહ્યા છે. બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી દક્ષિણ ગુજરાતમાં લોકો પરેશાન છે વીજ સંકટને કારણે, તો અહીં આપ 2 દ્રશ્યો જોઈ રહ્યા છો, એક તરફ તાપીના દ્રશ્યો તો બીજી તરફ નવસારીના દ્રશ્યો, જ્યાં બાળકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક તરફ નવસારીના દ્રશ્યો કે જ્યાં અંધારામાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા મજબૂર છે, બોર્ડની પણ પરીક્ષાઓ ચાલી રહી છે, મોટી ક્લાસીસની પણ પરીક્ષા ચાલી રહી છે, તો બીજી તરફ તાપીમાં નાના માસૂમ બાળકો છે તે ગરમીમાં શેકાયા છે અને ગરમીમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા.